બધા અહીંયા બધાના ઇધ્યાના પહેલા આપણે સંખ્યાનું સંખ્યાગ્રહણ કરવું પડશે 1 થી 50 નું. ચાલો હવે આ સંખ્યા આપણે મૂકી. આ સંખ્યા કઈ છે આપણી પાસે? 56. કઈ સંખ્યા છે? કઈ સંખ્યા છે? હવે આપણે એનો ક્રમ બદલી નાખીએ. કઈ સંખ્યા છે? 65. કઈ સંખ્યા છે? આમાં એકમમાં કઈ સંખ્યા આવે છે? 5. અને દશકમાં તો 6 ની સ્થાન કિંમત કેટલી થશે? 60. તો 7 હોય તો 5 હોય તો 2 હોય તો 1 હોય તો અને એકમમાં જે સંખ્યા હોય એની સ્થાન કિંમત બદલાય કે ના બદલાય? ચાલો આ કઈ સંખ્યા છે? કઈ સંખ્યા છે? હવે આપણે મૂકીએ. ચાલો કઈ સંખ્યા બની? કઈ સંખ્યા બની? કઈ સંખ્યા બની? 69. કઈ સંખ્યા બની? કઈ સંખ્યા બની? 69. હવે આપણે એનો ક્રમ બદલી નાખીએ તો કઈ થશે? 96. આમ 96 અને આમ 69. આપણે ક્રમ બદલે સંખ્યા બદલાઈ ગઈ ને. હવે આપણે બીજી સંખ્યા કરીએ. ચાલો કઈ સંખ્યા થઈ? 61. કઈ સંખ્યા થઈ? એમાં એકમ કોને કહેવાય? અને દશક 6 ની સ્થાન કિંમત અને 1 ની સ્થાન કિંમત 1 ની સ્થાન કિંમત 1. પછી હજુ